ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। चिन्मय मिशन मुंबईना चिन्मय सागर झोन द्वारा કંડક્ટેડ ઓનલાઈન સત્સંગ જ્ઞાનગંગામાં હું આપ સૌનું સ્વાગત કરું છું। પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીનું એક ખૂબ જ પ્રચલિત સ્ટેટમેન્ટ છે, યુથ ઇઝ યુઝલેસ, એવું લોકો કહે છે। તો એમણે શું કહ્યું? યુથ ઇઝ નોટ યુઝલેસ, યુથ ઇઝ યુઝડ લેસ। એટલે કે યુવાનો નકામા છે એવું લોકોનું માનવું છે, પરંતુ ગુરુદેવે કહ્યું કે યુવાનો નકામા નથી, પણ આપણે એમનો ઉપયોગ ઓછો કર્યો છે, આપણે એમને તક જ નથી આપી। ચિન્મય મિશન એ પૂજ્ય ગુરુદેવની આર્ષ દ્રષ્ટિનું, દીર્ઘ દ્રષ્ટિનું સાક્ષાત સાકાર સ્વરૂપ છે। બાળપણથી સંસ્કાર સિંચીને ઉછરેલા બાળકો યુવાનીમાં પગ માંડતા જ માત્ર પોતાનો નહીં, સમાજનો વિકાસ અને પ્રગતિ માટે ઉદ્યત થઈ જાય છે। આજના આપણા ભજનિક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, ફિઝિક્સ અને ઇકોનોમિક્સમાં રસ ધરાવે છે, સાથે સંગીતમાં પણ કેળવણી મેળવે છે। યુવાન વયે સાધક મુમુક્ષુ શ્રી જનકભાઈ ફિશરોડી ચિન્મય મિશનના યુથ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામમાં કરુણામય આચાર્યોના માર્ગદર્શનમાં જીવન ઉજાળી રહ્યા છે। જનકભાઈને વિનંતી કરું છું કે એમના ભાજનો સાથે આજનો કાર્યક્રમ શરૂ કરે। अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायण जानकी वल्लभम्। अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम्। अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बोलाते नहीं, तुम मीरा के जैसे बोलाते नहीं। अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं। अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं,
गोपियों की तरह तुम नचाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणं जानकी वल्लभम, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणं जानकी वल्लभम, राम नारायणं जानकी वल्लभम, राम नारायणं जानकी वल्लभम। डमरुपाणि शूलपाणि हे नटराजन नमो नमो, नमो नमो, नमो नमो, शीर्षगंग भस्म अंग करते धारण नमो नमो, नमो नमो, नमो नमो, डमरुपाणि शूलपाणि हे नटराजन नमो नमो, नमो नमो, नमो नमो। तुम आदिदेव अनादि हो, तुम अंतहीन अनंत हो। ओम नमः शिवाय, ओम नमः शिवाय। श्रीमंत हो, भगवंत हो, हे नाथ गिरिजाकंत हो। ओम नमः शिवाय, ओम नमः शिवाय। शशिललाट तन विराट हे त्रिलोचन नमो नमो, नमो नमो, नमो नमो, डमरुपाणि शूलपाणि हे नटराजन नमो नमो, नमो नमो, नमो नमो। गगरे गगरे रे गगरे रे पप्पा गग पपा गग पपा गग निन्नी पपा निनी पपा सा 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 नि सा। निसार इस संसार में शिव धाम केवल सार है। ओम नमः शिवाय, ओम नमः शिवाय। शिव शक्ति है, शिव भक्ति है, शिव मुक्ति का आधार है। ओम नमः शिवाय, ओम नमः शिवाय। रोम रोम होम ओम हे अघनाशन नमो नमो, नमो नमो, नमो नमो, डमरुपाणि शूलपाणि हे नटराजन नमो नमो, नमो नमो, नमो नमो। જનકભાઈના સુંદર ભજનો શ્રાવણ મહિનામાં સાંભળવા મળ્યા અને એક યુવા વયે આટલી સુંદર રીતે ગાવું એ ખરેખર આનંદજનક બાબત છે. જનકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે આગળ વધીએ. જ્ઞાન ગંગાની અવિરત ધારામાં વહેતા વહેતા આપણે આપણી એટલે કે સ્વની ઓળખના બાહ્ય તેમજ આંતરિક આવરણની ઓળખ મેળવી. 5 કોષ જે અન્નમય કોષને આપણે સ્થૂળ શરીર તરીકે ઓળખીએ છીએ, પ્રાણમય, મનોમય તેમજ વિજ્ઞાનમય કોષને સૂક્ષ્મ શરીર તરીકે અને આનંદમય કોષને કારણ શરીર તરીકે ઓળખીએ છીએ, જે ચૈતન્ય એટલે કે આત્મા સાથે તાદાત્મ્ય
એકરૂપતા સાધે છે ત્યારે જ આ કોષોનું વિશુદ્ધ આત્મા પર અધ્યારોપણ થાય છે. અધ્યારોપિત થયેલા આ 5 કોષોનો વિવેકપૂર્વક ત્યાગ કરી પોતાના વિશુદ્ધ સ્વરૂપને એટલે કે આત્માને ઓળખવો તેને પંચકોશ વિવેક કહેવામાં આવે છે. શ્રીમતી પ્રતિભા શાહે ખૂબ સરળતાથી આપણને આ સમજાવ્યું હતું. આ આત્માને સત્યને સમજવા સમજાવવા આપણા ઋષિમુનિઓએ તર્કયુક્ત સંશોધન ચાલુ રાખતા બીજા ઉચ્ચતર તારણો આપ્યા છે. વેદાંતના અભ્યાસીઓને શુદ્ધ સત સ્વરૂપ પરમ તત્વમાંથી જ આ જગતની બધી વસ્તુઓ ઉદ્ભવે છે તેનું દર્શન આજે આપણે બહેન પ્રીતિ કડકિયા પાસેથી સમજીશું. પ્રીતિબેન બાળવયથી જ પિતાશ્રી રસિકભાઈ કડકિયા સાથે પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના જ્ઞાન યજ્ઞમાં જતા. પ્રીતિબેને 1979 થી યુવા કેન્દ્રમાં પદાર્પણ કર્યું. આધ્યાત્મિક અભ્યાસ અને સેવા પ્રવૃત્તિમાં સક્રિય પ્રીતિબેન 1986 થી બાલ વિહારમાં સેવિકા બન્યા. પોતાના પ્રોફેશનલ જીવનની સાથે સાથે ચિન્મય મિશનની પ્રવૃત્તિઓમાં સક્રિય પ્રીતિબેન માટે ચિન્મય મિશન પોતાનો જ પરિવાર છે. પૂજ્ય ગુરુજી તેમજ અન્ય સ્વામીજીના અગણિત સત્સંગનું પાન કરનાર પ્રીતિબેનનું આખું કુટુંબ સેવામાં રત છે. આજે પ્રીતિબેન આ સનાતન પ્રશ્નોના સનાતન ઉત્તરની છણાવટ કરશે. સત અસત વચ્ચેનો ભેદ સમજાવશે. પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીએ કેવી ખૂબીપૂર્વક બારીકાઈથી આ વિશ્લેષણ કર્યું છે એનો આપણને પરિચય મળશે. પ્રીતિબેન, આપને વિનંતી કરું છું કે આપ આ વક્તવ્ય આપવાનું શરૂ કરો. થેન્ક યુ વર્ષાબેન. જનકભાઈ બહુ સુંદર ભજન ગાયું. શિવ શક્તિ છે, ભક્તિ છે, મુક્તિ પ્રદાતા છે. આપણે આજે એ જ વિશે આપણા હૃદયમાં એ ભાવ ઉતરે એ જ જાણવાનું છે, કેવી રીતના ઉતરે. ગત પ્રવચનમાં તમે જેમ કહ્યું તેમ આપણે સાંભળ્યું કે દરેક મનુષ્યએ આત્મા અનાત્માનો વિવેક કરવો જોઈએ. પંચકોશનું તાદાત્મ્ય એ બાધક છે જે આપણને આત્માનો અનુભવ કરવા દેતો નથી. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો આદિ બધા અનાત્મા છે અને તેની સાથેના મારા તાદાત્મ્યને કારણે હું જીવ એ પરિચ્છિન્ન છું એમ સમજુ છું. હું ભૂલી જાઉં છું કે કોષ તો એક આવરણ છે અને હકીકતમાં હું સચ્ચિત આનંદ સ્વરૂપ જ છું, આત્મતત્વ છું. આ પંચકોશ દ્વારા આપણે આ આત્મતત્વ જે સ્વયં સાક્ષી રૂપે બિરાજે છે એને વધુ સ્પષ્ટ રીતે સમજીએ. આપણે એક દાખલો લઈએ. ઉદાહરણ તરીકે આપણો એક આ હાથ છે. આ હાથ શેનો છે? તો હાડકા છે, માંસ છે, રુધિર છે, ચામડી છે ઇત્યાદિ છે, એનો બનેલો છે. તો આ થયું આપણું અન્નમય કોષ. જો આપણને લકવો થઈ જાય તો આપણો હાથ ઉપર, આપણા હાથની ઉપર ઉઠવાની જે શક્તિ છે તે છે આપણી પ્રાણમય કોષ. પછી આપણને હાથ ઉપર ઉઠાવવાની જે ઈચ્છા થાય છે તે થયું આપણો મનોમય કોષ. હાથ ઉઠાવવાની ઈચ્છાનો જે કર્તા છે તે થયો વિજ્ઞાનમય કોષ. અને હાથ પંચકોશ અણુ તે નાના નાના સેલ્સ કેટલાય જન્મે છે અને કેટલાય અંતમાં મૃત્યુ પામે છે. માટે આ બધું ક્ષણ ક્ષણ બદલાયા કરે છે, પરિવર્તનશીલ છે. તો હું જે આત્મતત્વ છું તે કોણ છું? તો હું અવ્યય
અવિકારી દ્રષ્ટા રૂપે છું, માટે હું અન્નમય કોષ નથી. પ્રાણમય કોષ જડ છે, માટે પણ હું તો ચૈતન્ય છું, માટે હું પ્રાણમય કોષ પણ નથી. ક્રિયા કરવાની ઈચ્છા તે મનોમય કોષ છે, પણ મારી ઈચ્છાઓ અનેક છે અને હું કોણ છું? હું તો એક અદ્વિતીય સત્ય છું, માટે હું મનોમય કોષ પણ નથી. સુષુપ્તિમાં કર્તાપણાનો અભાવ હોય છે, જ્યારે હું સાક્ષી તો સુષુપ્તિ અવસ્થામાં પણ રહેલું છું, માટે હું વિજ્ઞાનમય કોષ પણ નથી. અને છેલ્લે હું આનંદમય કોષ પણ નથી, કારણ કે આનંદમય કોષ સ્થૂળ શરીરને આધીન છે, કર્મજન્ય છે. વસ્તુ પ્રાપ્તિ અને અનુકૂળ પરિસ્થિતિથી સુખ વધે છે, નહીં તો ઘટે છે. પરંતુ હું તો સચ્ચિત આનંદ સ્વરૂપ છું, જે ત્રણેય કાળમાં દિવ્યમાન છે અને તે નિરુપાધિક આનંદ છે. હું તો સત્ય છું, માટે આ પંચકોશ એક ગુફા છે, જેમાં આત્મા રૂપી સિંહ 5 ગુફાની અંદર છુપાયેલો છે. સૂક્ષ્મ છે એટલે વ્યાપક છે. જો હું પંચકોશથી અલગ હોઉં, જો હું સત્ય હોઉં, તો ખાલી તાદાત્મ્યતાને કારણે તેના ગુણો ગ્રહણ કર્યા હોય એવું મને લાગે છે. તો મારી અને આ સત્ય વચ્ચે શું સંબંધ છે? આ નામ રૂપાત્મક જગત અને મારી વચ્ચે શું સંબંધ છે? જીવ જગત અને ઈશ્વર એ ત્રિપુટી આખરે છે શું? અલગ અલગ છે કે એક જ છે? સ્વામી ચિન્મયાનંદજી આ ત્રિપુટી વિશે, જીવ જગત અને ઈશ્વર વિશે એક સુંદર દ્રષ્ટાંત રજૂ કરે છે. એક મોટું ભરતકામથી વણાયેલું સમજો એક ટેબલ ક્લોથ છે, જેની અંદર પર્વત, વૃક્ષ, નદી, ફળ, ફૂલ, ઘર, બાગ એ બધું, અને ઘરની અંદર એક પાછું ટેબલ, ટેબલની આજુબાજુ ચા પીતા વ્યક્તિઓ, એ બધું દર્શાવેલું છે. આમ એક સુંદર ભાત ઉપસેલી દેખાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ આખું ભરતકામથી વણાયેલું જે કપડું છે તે શેમાંથી બન્યું છે? તો ઉત્તર મળશે દોરામાંથી. હવે આ કોઈક નાનકડું બાળક હોય અને એને મસ્તી સૂરી અને એ દોરો ખેંચવા માંડે, આ તાંતણું ખેંચવા માંડે કપડાનું, તો શું થશે? આખું જે સર્જન છે તે તાંતણું ખેંચાતા 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 આખું વિસર્જન થઈ જશે. આખું જેટલી કૃતિ છે તે આખી નાશ પામશે. તો આ જે ભાત ઉપસેલી ડિઝાઇનનું વિસર્જન થઈ જશે, તો પછી રહેશે શું? માત્ર દોરો, કલાકૃતિ નહીં રહે. એવી રીતના આ આખું જગત તે એક દોરો છે. ઈશ્વરનું સર્જેલું જગત એ માત્ર દોરો છે. સ્વામીજી કહે છે તે સર્વમાં વ્યાપ્ત છે. આ નામ તથા શબ્દ, રસ, રૂપ, ગંધ થી બનેલું આ જે બાહ્ય જગત છે તે માત્ર દોરો જ છે. આપણે સૌ જીવાત્મા આખરે દોરો જ છે. આપણું ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ જે ચા પીતા દેખાય છે, જે ચર અચર સૃષ્ટિ દેખાય છે, તે બધું ખાલી દોરો છે. આમ હકીકતમાં જીવ અને જગત બંને એક જ તત્વ ઉપાદાનમાંથી બનેલા છે, અને તે છે ઈશ્વર. થોડો વધુ ઊંડા ઉતરીએ તો આપણને પ્રશ્ન થાય કે આ દોરાનું વિશ્લેષણ કરીએ તો શું થશે? તો મળશે કે આ સૂતરનો તાંતણો જે છે એ નથી, પણ એક કોટન અથવા તો રૂ છે, કપાસ છે, કપાસનો બનેલો છે. તો એનો અર્થ શું થયો કે બ્રહ્મ તત્વ છે તે એક રૂ છે, અને રૂ એક અધિષ્ઠાન છે જેના ઉપર આખું વણાટ કરેલું કપડું, જે સૃષ્ટિ બતાવેલી, તે બધું ક્યાંથી આવેલું? તે બધું આવેલું એક રૂમાંથી.
તો આખું જે રૂ છે તે જીવ જગત અને ઈશ્વરનું અધિષ્ઠાન છે. એવી જ રીતના બ્રહ્મ તત્વ છે, જે રૂ છે, તે આ જીવ ઈશ્વરનું અધિષ્ઠાન છે. દોરો જ્યારે ઘસાઈને નાશ પામે છે ત્યારે પણ રૂ તો રહે છે. એમ જીવ જગત અને ઈશ્વર સૃષ્ટિ સ્થિતિ અને લય પામે છે ત્યારે પણ એનું બ્રહ્મ તત્વ તો રહે છે. એટલે બ્રહ્મ સત્ય છે. અને ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ. ગાય કાળી હોય કે ધોળી, રાતી હોય કે ગ્રે રંગની, પણ તેના દૂધનો રંગ એક છે, શ્વેત, સફેદ. તેવી જ રીતે આ બહુરંગી અને બહુરૂપી દુનિયાના રંગ નિર્નિરાળા હોવા છતાં જગત આખરે એક જ અધિષ્ઠાન છે, અને તે છે બ્રહ્મ. એક રંગ, એક રૂપ, એક રસ, કેવળ બ્રહ્મ. બ્રહ્મ સ્વસ્વરૂપમાં મસ્ત રહે છે, આપણા સૌનો મૂળ સ્ત્રોત છે, સૌનું ધારણ પોષણ કરે છે. તે જ આપણું આ પરમ તત્વ. જેમ પાણીમાં તરંગો અને સાગર બંનેનું અસ્તિત્વ છે, પણ મૂળ પાણી છે. કેવળ ઉપાધિને કારણે જીવ આપણને અનેક અલ્પજ્ઞ લાગે છે, પણ હકીકતમાં એ બ્રહ્મનું જ સ્વરૂપ છે. ઈશ્વર અને જીવ બંને અભિન્ન છે, અભેદ છે. ઈશ્વર એક અદ્વિતીય, સર્વજ્ઞ, સર્વશક્તિમાન લાગે છે, જ્યારે જીવ આપણને અલ્પ શક્તિમાન, પરાધીન, દુઃખી લાગે છે. ઈશ્વર છે તે ફલદાતા છે, જ્યારે જીવ ફલભોગતા છે. જીવ પણ બ્રહ્મ છે, ઈશ્વર પણ બ્રહ્મ છે, પણ ઉપાધિને કારણે, અવિદ્યાને કારણે આપણને જીવ અને ઈશ્વર એ જુદા ભાસે છે. સીડીનું એક પગથિયું નીચે ઉતરીએ તો બ્રહ્મમાંથી ઈશ્વરનું સર્જન થયું છે, અને ઈશ્વરનું એક પગથિયું નીચે ઉતરીએ એટલે માનવનું સર્જન. સૂતર આપણે આગળ જોયું તેમ સૂતરનો તાંતણો એટલે પહેલું પગથિયું, અને બીજું પગથિયું એટલે વણાટવાળું કપડું. માટે વિચારીશું તો ખ્યાલ આવશે કે બ્રહ્મમાં ક્યારેય વિકાર નથી આવતો, એનું ક્યારેય મોડિફિકેશન નથી, એનું ક્યારેય રૂપાંતર નથી. ખાલી તેના રૂપમાં અથવા નામ કે ગુણધર્મમાં થોડો ફેરફાર જોવા મળે છે, થોડું પરિવર્તન જોવા મળે છે. આ રીતે જ્યારે જગતને નિરખીએ ત્યારે એક નવી જ દ્રષ્ટિ આપણને સાંપડે છે. જગત સાથેનો વ્યવહાર ઉપભોગનું સાધન ન બનતા તે ઉપાસનાનું સાધન બની રહેશે. આપણી દ્રષ્ટિમાં સંવાદિતાના બીજ રોપાય છે, અને ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એ ભાગ ખેલાય છે. સમયના પ્રવાહમાં આધુનિક યુગમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, હરણફાળ પ્રગતિ કરી છે. નવી શોધો, નવી તરકીબો, ઉત્પાદનો, સંશોધનો, નવા આવિષ્કારો સર્જ્યા છે. મનુષ્યનું જીવન ઉપકરણો અને યંત્રોને લીધે ખૂબ સુખમય અને સુવિધાજનક બન્યું છે. આજે ટેલિફોનની, લેન્ડલાઇનની જગ્યાએ મોબાઈલ ફોન આવી ગયા. રસ્તે ચાલતા ચાલતા મનુષ્ય વાત કરી શકે છે, એકબીજાને જોઈ શકે છે, સમજી શકે છે, દૂર વસતા પરિચિત લોકોની સાથે તાદાત્મ્યતા કેળવી શકે છે. આજે નાનકડી અમથી પેનડ્રાઈવ એને ગ્રામોફોન, કેસેટ પ્લેયર એ બધાને દૂર કરી કાઢ્યા છે. આજે એટલી અમથી પેનડ્રાઈવની અંદર કેટલી બધી વસ્તુઓ તમે સાંભળી શકો છો, અને વિગતોનો અંદર સમાવેશ થઈ શકે છે. આમ ભૌતિક જગતનું જ્ઞાન ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ કે બીજા યાંત્રિક સાધનો કે મન બુદ્ધિ
રૂપી સાધનોના આધાર પર લખેલું છે. બાહ્ય જગતનું જ્ઞાન વ્યક્તિની મનની અવલોકન શક્તિ, એનું મૂલ્યાંકન કરવાની શક્તિ, એની અર્થઘટન કરવાની શક્તિ ઉપર પણ નિર્ધારિત છે. દરેક વ્યક્તિ પોતે જે જુએ છે, જે ગ્રહણ કરે છે, અનુભવે છે, તેના આધાર ઉપર નિષ્કર્ષ ઉપર પહોંચે છે. એક જ વસ્તુ દરેક વ્યક્તિ પોતાના મનના આધારે મૂકે છે. આપણે દાખલો લઈએ, એક પથ્થર છે, એક શિલા છે. શિલ્પકાર એમાંથી સુંદર મૂર્તિની કલ્પના કરશે. એ વિચારશે કે આની કેટલી સરસ મૂર્તિ હું રચી શકું. જ્યારે જીઓલોજિસ્ટ હશે તે કહેશે કે આ કેટલા વર્ષ જૂનો પથ્થર છે, એના ઉપર સંશોધન કરશે. પૂજારી હશે તો એ કહેશે આ તો શાલિગ્રામ છે, આને મંદિરમાં સ્થાપના કરવો જોઈએ. અને જો સામાન્ય મજૂર હશે તો વિચારશે કે આ પથ્થર કેવી રીતના તોડું તો એની આમદની મને મળે અને જેમાંથી મારું ઘર ચાલે, મારી આવક ઊભી થાય. આમ વ્યક્તિગત મનના આધારે એક જ વસ્તુ અલગ અલગ એંગલથી પોતાના ઇન્ડિવિડ્યુઅલ દ્રષ્ટિકોણથી મૂલવે છે. સ્વામીજીએ આ જ વાત આપણી શરીરની રચનાનો દાખલો આપીને કરી છે. મનુષ્યનો સ્થૂળ દેહ એટલે હાડકાં, માંસ, ત્વચા વધારે ઇત્યાદિનો સરવાળો. હવે બાયોકેમિસ્ટ્રીના આધારે આપણે એને જોઈએ તો શરીર એટલે અબજો જીવન કોષોનો સમૂહ. એમાં મહાઅણુઓના જુદા જુદા સંયોજન કોમ્બિનેશન આવેલા છે. એટોમિક ફિઝિસિસ્ટ હોય તો કહેશે કે પરમાણુ અલગ અલગ 92 મૂળ તત્વોના પરમાણુથી જ આ શરીરની રચના થઈ છે. ન્યુક્લિયર ફિઝિસિસ્ટ હશે તો શું કહેશે? તો એ કહેશે કે આ તો ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો સરવાળો. અને એનાથી વધુ ઊંડા ઉતરશું તો કહેશે કે આ બધું ઇટ્સ અ માસ ઓફ હોમોજીનિયસ કન્ડેન્સ્ડ એનર્જી, એટલે કે ઉર્જા જે છે એનો સમૂહ. એ શરીર અન્ય બિંદુથી કેવળ ઉર્જા રૂપે દેખાય છે. એ પ્રકાશ સિવાય કંઈ નથી. એટલે જેટલું સૂક્ષ્મ તેટલું વ્યાપક. આ બતાવે છે કે દરેક વૈજ્ઞાનિક પોતાના સાધનોની મર્યાદામાં રહીને તારણો કે નિષ્કર્ષ પર પહોંચે. એકનો દાવો સાચો કે બીજાનો ખોટો એવું ના કહી શકાય. દરેક જણ પોતાના મન બુદ્ધિ રૂપી સાધનોની મર્યાદામાં વિશ્લેષણ કરવાને સમર્થ છે. માટે આ જે સત્ય છે તે સાપેક્ષ છે, સાપેક્ષ છે, રિલેટિવ ટ્રુથ છે, પણ તે એબ્સોલ્યુટ ટ્રુથ નથી. માનવીનું મન અને અંતઃકરણની મર્યાદા સીમિત છે. આ કારણે ઋષિ મુનિઓએ મનને અંતર્મુખ વાળીને બ્રહ્માંડના રહસ્યોની ખોજ આવી. અહીં પણ તેમને મનરૂપી સાધન દ્વારા જ રહસ્યનો સ્ફોટ થયો, એટલે એમાં એક મર્યાદા આવી. માટે બ્રહ્મ શું છે, સત્યની અનુભૂતિ કેમ થાય, એ માટે તેઓએ અંતર્મુખ બની મનથી ઉપર ઉઠવાનો પ્રયાસ કર્યો. તેમણે ધ્યાનમાં અનુભવ્યું કે મનુષ્યનું મન એટલે સતત વહેતા વિચારોનો સમૂહ, પ્રવાહ. મન સતત સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ માટે પ્રયત્નશીલ રહે છે. શરીરની સુખ એટલે અન્ન, વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાતો માટેનું પરિશ્રમ કરવાનું. એટલે જીવનની જરૂરિયાત જો પૂરી થાય તો એને સુખ મળે. ધારો કે એને અહીંયા શારીરિક સુખની પ્રાપ્તિ થઈ ગઈ તો પણ એની ઈચ્છાને ત્યાં પૂરતી નથી. એનું મન સતત કામના કે ઇન્દ્રિયના ઉપભોગની ઈચ્છા કરતું રહે છે. આનંદ, ઉપભોગના મનોરંજનના સાધનો પ્રાપ્ત કરવા આંધળી દોટ મૂકે છે. અહીં પણ ન અટકતા મન સત્તા માટે, મોભો મળે, યશ મળે, માન મર્તબો મળે,
તે માટે જીવન વ્યતીત કરે છે. વિતેશના નહીં તો લોકેશના, બસ એ બધું મેળવ્યા માટે વધુ ને વધુ ઉચ્ચતર ને મહત્તર મેળવવા માટે આખું જીવન પૂર્ણ કરે છે. નવા નવા કર્મો બાંધતો રહે છે અને એમાંથી દુઃખ મળે તે છૂટવા ને સુખ વધુ મળે તે માટે એની લાલસા વધાર્યા કરે છે. સુવિધાની પ્રાપ્તિ એ જ એના જીવનનું ધ્યેય છે. સુખ પ્રાપ્તિને ભૂલી જાય છે અને ભૌતિક સુખ સંપત્તિને જીવનની સફળતાનું માપદંડ બનાવે છે. એ ભૂલે છે કે જીવન એટલે ચેતનાની અભિવ્યક્તિ, જે સત્યનું જ્ઞાન મેળવવા માટે છે. દુનિયાના વિષયો અનંત સુખ આપી જ ના શકે. એ ગહન વાત તે સમજતું નથી. ધન જરૂર છે, એ બહુ જરૂર છે, પણ ધનની લાલસા નકામી છે. તે અટવાઈ જાય છે. જો તેનો જીવન પ્રત્યે અભિગમ બદલાય, મનના વલણનું વહેણ બદલાય, તો અમૃતત્વ પોતાના હૃદયમાં છે. એ બહાર નથી તે તેને સમજાશે. માટે જ ઋષિ મુનિઓએ મનનું ઉદ્ભવ સ્થાન, વાસના એને જડમૂળથી ઉખેડી નિર્વિકાર બની મનોનાશ દ્વારા ધ્યાનમાં લીન થઈ સત્યનો જ્ઞાનનો અનુભવ મળ્યો. આ જ્ઞાન કોઈ સાધનાની મદદ વગર, ઉપાધિ વગર, કોઈ પણ ઇન્દ્રિયોનો ઉપયોગ લીધા વિનાનું શુદ્ધ જ્ઞાન હોવાથી સત્યનું સાચું દર્શન કરાવવા સમર્થ બન્યું. Infinite can never be gained by the finite. હું જ પરમાત્મા તત્વ છું એવી અપરોક્ષાનુભૂતિ થઈ, જેમાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એકાકાર થઈ ગયા. જગત એટલે શું? જગત એટલે જુગ 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 જુગતિ. ગુરુદેવ મને હંમેશા યાદ આવે છે. જે સતત પરિવર્તનશીલ છે, જે આજે દેખાય છે તેવું કાલે નથી વાસતું, તે જગત. આ જગત સાથે સંવાદ સાધવો એટલે જગતનું રૂપ સમજવું. જગત એટલે જે સત પણ નથી અને અસત પણ નથી, તે જેને મિથ્યા કહીએ છીએ. જગત તરફ દ્રષ્ટિ કરીએ તો સમજાશે કે તેની પાછળ આકર્ષણ, મોહક, ભ્રામક અને ચલકાટ દેખાય છે. જગતના પદાર્થો અમૃતત્વને પામવા સમર્થ નથી. સ્વામીજી કહેતા હતા કે કોઈના ઘરે ગયા ત્યારે ટેબલ ઉપર દ્રાક્ષનું ઝુમખું જોયું, પરંતુ એમને થયું કે બહુ સરસ દ્રાક્ષ છે, ચલો ચાખશું. પરંતુ જેવું તે એને અડક્યા તો એ સમજી ગયા કે તે નકલી લાકડાનું બનેલું ઝુમખું હતું. શોભાનું સાધન હતું, ભૂખ ભાંગવાનું નહીં. દ્રાક્ષ સત્ય પણ નથી પણ અસત્ય પણ નથી. તેવી જ રીતે જગતનું અસ્તિત્વ છે, સુંદર છે. ઈશ્વરની રચના બહુ સુંદર છે, કારીગરી છે, એમાં કલાત્મકતા છે, પણ તે અમૃતત્વની ભૂખ સંતોષવા અસમર્થ છે. આમ જગત ઉપભોગનું નહીં પણ ઉપાસનાનું સાધન છે. દ્રાક્ષ પ્રત્યે મને દ્વેષ, તિરસ્કાર કે ગુસ્સો નહીં આવે, પણ એની મને સાચી ઓળખ મળી. મારી જોવાની દ્રષ્ટિકોણ બદલાઈ ગઈ. જગત ઈશ્વરનું સુંદર સર્જન છે, જે બુદ્ધિપૂર્વક, સંકલ્પપૂર્વક કરેલું છે. જ્યારે આપણે જગતના સુખ દુઃખ સાથે તાદાત્મ્ય બાંધીએ છીએ, ત્યારે તે ઉપભોગનું સાધન હોય આપણને દુઃખ, દર્દ, વેદના, વિષમતા અને મૃત્યુની પ્રતીતિ કરાવે છે. દુઃખી મન નિરાશા ભોગવે છે. ભાગ્યા જો કરવા બી મીઠા ફળ મળે નહીં. પરિચ્છિન્ન જીવને જગત સત્ય પ્રતીત થાય છે. જગત એ પરમાત્મા પરનો અધ્યારોપ છે. રોજ રાત્રે સૂતા હોઈએ ત્યારે સ્વપ્નો જોઈએ છે. સ્વપ્નની દુનિયામાં આપણે રાચીએ છીએ.
તે ક્ષણે સ્વપ્ન આપણને સત્ય પ્રતીત થાય છે, પણ ઊંઘમાંથી ઉઠીએ ત્યારે સ્વપ્ન હકીકત નથી એની જાણ થાય છે. તેવી જ રીતે પરમ તત્વનું બ્રહ્મનું જ્ઞાન થતા આ જગત મિથ્યા છે તે સમજાય છે. તે પૂર્ણ સુખ આપવાને અસમર્થ છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આપણે જગત જોઈએ છે કારણ કે આપણને જગતના હોવાપણાનું જ્ઞાન છે. ખુરશીને ખુરશી તરીકે આપણે ઓળખીએ છીએ કારણ કે તે પદાર્થનું, તે વસ્તુનું આપણને જ્ઞાન છે. પદાર્થનું જ્ઞાન હોવાપણું કે ન હોવાપણું ત્યારે જ સંભવિત છે જ્યારે આપણને એ જ્ઞાન હોય, એ પદાર્થનું જ્ઞાન હોય. આમ પદાર્થમય જગતના અધિષ્ઠાન રૂપે સત હોવું ખૂબ ખૂબ જરૂરી છે. જો ઘડાના ઉત્પાદનમાં માટીથી અતિરિક્ત ઘડાનું જેમ સ્વતંત્ર અસ્તિત્વ નથી દેખાતું, તેમ સત્તા અને સ્ફૂર્ણાથી અતિરિક્ત જગતનું બીજું કોઈ અસ્તિત્વ નથી, એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. વર્લ્ડ is an effect of existence consciousness. કોઈ પણ વસ્તુના સર્જન માટે 3 કારણની જરૂર છે. ઉપાદાન કારણ, જેમાંથી વસ્તુનું સર્જન થાય છે. નિમિત્ત કારણ, જે વસ્તુનું સર્જન કરે છે. સહાયક કારણ, જેના વડે વસ્તુ સર્જાય છે. દાખલા તરીકે ઘડો બનાવવા માટે માટી તે ઉપાદાન કારણ છે, કુંભાર તે નિમિત્ત કારણ છે અને ચાકડો એ સહાયક કારણ છે. દાગીના કોઈ પણ આપણે જોઈએ છે, દાગીના માટે સોનું તે ઉપાદાન કારણ છે, સોની તે નિમિત્ત કારણ છે અને દાગીના માટેનું મશીન તે સહાયક કારણ છે. કુંભારના જ્ઞાન વિના, એની આવડત વિના, એની સૂઝબૂઝ વિના ઘડાનું હોવું એ અસંભવિત છે. તેવી જ રીતે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એની મોજૂદગી વિના જીવ અને જગતની રચના અસંભવ છે. અત્ર તત્ર સર્વત્ર બધે જ ઈશ્વર વસેલો છે. જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ દ્વારા આપણે આત્માની અભિવ્યક્તિ થાય છે. મનુષ્યના મનની અગાધ શક્તિ છે. આપણી ચેતના મનના માધ્યમ વડે ઇન્દ્રિયોની સહાયથી વિષયોનું ગ્રહણ કરે છે. મન તે વિષયને, પદાર્થને આકાર આપે છે. ત્યારે આપણે ઓળખીએ કે એ વસ્તુ શું છે. બધાને રિક્વેસ્ટ છે, તમે જરા પ્લીઝ મ્યુટ પર મૂકશો. થેન્ક યુ. મન તે વિષયને, પદાર્થને આકાર આપે છે. એટલે આપણે તેને ઓળખી શકીએ છીએ ને એ વસ્તુનું આપણને જ્ઞાન થાય છે. મન દ્વારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષયને સમજી શકાય છે. પણ આ જ મન જ્યારે નકારાત્મક વલણ અપનાવે, જ્યારે નેગેટિવ ટેન્ડન્સીસ આપણને જોવામાં આવે, તો મનની અંદર કામ, ક્રોધ, માત્સર્ય, મદ, ઈર્ષ્યા, લોભ એવા દુર્ગુણો જન્મ લે છે. ત્યારે વૈજ્ઞાનિકો અને બીજા સિદ્ધિઓ જે શોધ કરી છે, જે આવિષ્કારો રચ્યા છે, તે આશીર્વાદ થવાને બદલે એ અભિશાપ રૂપે આપણને સામે આવે છે. એનો મોટામાં મોટો દાખલો છે એટમ બોમ્બ. જાપાનના હિરોશીમા પર જ્યારે એટમ બોમ્બ ફેંકાયો, ત્યારે એ જ એટમ બોમ્બ જે વૈજ્ઞાનિકોએ શોધેલો, એનો દુરુપયોગ કેવો થયો તે આપણે સૌ જાણીએ છીએ. વ્યક્તિગત
સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ બધા જ નેગેટિવ બળો જાણે કે એકત્રિત થઈ ગયા હોય તેમ મનુષ્યનું સ્તર ઊંચું કરવાને બદલે આપણને એક હતાશાની ઊંડી ખાઈમાં લઈ જાય છે એવું લાગે છે. આપણને કોઈ ઉપાય દેખાતો નથી. આ જ સંશોધનો, આ જ યાંત્રિક સાધનોની મદદ વડે જે જગતમાં રચનાત્મક કાર્ય થવું જોઈએ એના બદલે આપણને તબાહીના દર્શન થાય છે. આવી નિરાશાજનક, ભયજનક સ્થિતિમાં પરિસ્થિતિનો સામનો કરવા આપણને આંતરિક બળની જરૂરત છે. આજે તાલિબાનમાં લીધે દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ચીને શું કર્યું છે? આજે સત્તાના કેફમાં એ પોતાની સીમામાં ઉલ્લંઘન કરવા માટે આગળ ને આગળ વધી રહ્યું છે. બીજા લોકોની સીમા લેવા જાય છે. તો આને લીધે શું થયું છે કે જગતમાં બધે આપણે જોઈએ છે કે હાહાકાર મચી ગયો છે. આજે બધી જગ્યાએ વાતાવરણમાં તંગદિલી વર્તાય છે. તો એનો ઉત્તર શું છે? તો એનો ઉત્તર આ બધું એક જ ઉત્તર છે કે આ માટે આપણું જ મન જે આપણને અત્યારના નિર્બળ લાગે છે એને આપણે સબળ બનાવવાનું છે. मुश्किलें आएगी आने दो, सागर में तूफान उठने दो, हमें रुकना नहीं, हमें झुकना नहीं, काम प्रभु का हमें करना है. मुश्किलें आएगी, मुश्किलें तो આવશે જ. પળે પળે સમાજમાં જેમ જેમ મનુષ્ય પ્રગતિ કરશે તેમ તેમ મુશ્કેલીઓ આવવાની, પરંતુ એને આપણે પાર પાડવી પડશે. આપણી શક્તિઓનો સંચય કરી મર્યાદિત સંકુચિત મનને સમષ્ટિ મન એટલે કે વૈશ્વિક પ્રાણ શક્તિને સમર્પિત કરવી જોઈશે. વ્યક્તિ જ્યારે અંતર્મુખ બનશે, શાંત બનશે, જાગૃત રહેશે તો તે ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા સક્ષમ થશે, જેના દ્વારા બ્રહ્માંડોના નિયમોની એને જાણકારી પ્રાપ્ત થશે. આમ જોઈએ તો મનુષ્ય પાસે બાહ્ય પદાર્થોને અને પરિસ્થિતિઓનો તાગ મેળવવાની, એને અર્થઘટન કરવાની ગજબની શક્તિ છે. પણ સાથે સાથે તેનું મન અપૂર્ણતા, અસમર્થતા, મર્યાદિતતા અનુભવે છે. ક્યારેક પોતાના જ વ્યક્તિગત પ્રશ્નો, મુશ્કેલીમાંથી રસ્તો કાઢતા તે દ્વિધા અનુભવે છે. હારી ગયાની લાગણી તેના અસ્તિત્વને છિન્ન ભિન્ન કરી નાખે છે. વેદાંતની દ્રષ્ટિએ મનુષ્ય સચ્ચિત આનંદ સ્વરૂપ હોય, મૃત્યુ કોઈ પણ પ્રકારનું અજ્ઞાન કે દુઃખ તેને સ્વીકાર્ય નથી. તેવે વખતે નબળા બનને સબળ બનવું પડશે. એ શક્ય છે જ્યારે આપણે અંતર્મુખ ઈશ્વરને આધીન થઈ, અહંકારને નાબૂદ કરી, ઈશ્વરનું શરણું સ્વીકારી. મમ્મી બેટા, મમ્મી હું. પ્લીઝ બાકીના લોકોને વિનંતી છે તમે મ્યુટ ઉપર રહેશો. તું છે નથી તેજલને સારું આવશે. બધા મ્યુટ ઉપર થાય એવી વિનંતી છે. શું ખાવાનું છે? કઈ કરી આપવાનું છે તો દાદી કરી આપે. હરિઓમ. હરિઓમ. જેનું પણ સ્પીકર ઓન છે પ્લીઝ મ્યુટ કરો. આપ અમે અહીંયાથી મ્યુટ કરી શકીએ એમ નથી અને બહુ ડિસ્ટર્બ થાય છે. તારા ચિત્તમાં એકાગ્રતા સ્થપાય તો મન દિવ્યતાની લાગણી અનુભવશે. આપણને બધાને બિરબલની ખીચડીની કથા તો ખબર છે. કોઈ વ્યક્તિ દીવાની અગ્નિમાં, એના તાપમાં ખીચડી બનાવવા જાય તો તે સંભવિત નથી. તે મન, બુદ્ધિ, ચીજ વસ્તુઓના આદર્શની વ્યવસ્થા, ભૌતિક સાધનો દ્વારા બ્રહ્મને પામવા માટે અસમર્થ છે, અપર્યાપ્ત છે. પરેણ નાકમ નિહિતમ ગુહાયા
પરમ તત્વ આપણી હૃદયની ગુફામાં જ છે, ગુફામાં જ છે. એ બિરાજે છે, એ પ્રકાશ રૂપે બિરાજે છે. ઈશ્વર સર્વભૂતાના હૃદય તિષ્ઠતિ અર્જુન. સર્વ જીવોના હૃદયમાં ઈશ્વર વસેલો છે. ઈશ્વરને અંતરમાં શોધવો જરૂરી છે. જેમ ભૂખ માટે કુદરતે અન્ન આપ્યું, તરસ छिपाવવા પાણી મળ્યું, શ્વાસોચ્છ્વાસ લેવા માટે હવા મળી, તેવી જ રીતના ઈશ્વરની પ્રાપ્તિ એ આપણી સહજ ભૂખ છે. અનંત સુખની ઈચ્છા સંતોષવા માટે ઈશ્વરે આપણો માર્ગ કંડારેલો જ છે. માત્ર મારે સ્વસ્વરૂપનું અનુસંધાન કરવાનું રહ્યું. ત્યાગે નૈકે અમૃતત્વ માનસ. મારે કશાકનો ત્યાગ કરવાનો છે, કશુંક છોડવાનું છે. તો એ શું છોડવાનું છે? મેં જે ખોટી રીતે જે ગ્રહણ કર્યું છે એવા ખોટા ખ્યાલનો ત્યાગ કરવાનો છે. ધન, સંપત્તિ, મિલકત, યશ, સત્તા વડે પરિપૂર્ણ આત્માને પામીશ એ વિચાર છોડવાનો છે. હું અલ્પ છું, મર્યાદિત છું એ ભાવ ત્યજવાનો છે. આંતરિક સૌંદર્ય સાચું છે, પણ જે આ બાહ્ય દૈહિક સૌંદર્ય એ સત્ય લાગે છે તે સાચું નથી, તે વિચાર છોડવાનો છે. આમ ચોક્કસ પ્રકારની જીવન રીતિ કેળવવાથી દ્રષ્ટિકોણ બદલાશે. જીવ માત્ર સુખ ચાહે છે, અને એ પણ એવું સુખ જે સર્વદા મળે, સર્વત્ર મળે અને સૌથી મળે, જેના માટે પરિશ્રમ ન કરવો પડે, જે સુખ કશા ઉપર આધાર ન રાખતું હોય, દેશ, કાળ, વસ્તુ, પરિસ્થિતિથી ઉપર હોય, એના સીમાડામાં બંધાતું ન હોય, એવું સુખની પ્રાપ્તિ સૌ ચાહે છે. જ્યારે સીમિત સીમામાં મન સુખની પ્રાપ્તિ માટે પરિશ્રમ કરે તો તેને ઝાંઝવાના પાણી જેવું અનુભવ થશે. બધી જ આધ્યાત્મિક સાધના વ્યક્તિના અશાંત મનને શાંત થવા પ્રેરે છે. અનંત ચેતના એ મનુષ્યનું સાચું સ્વરૂપ છે. અંતઃકરણ શુદ્ધ થાય તો ચિત્તમાં ઉઠતા વિચારોનો પ્રવાહ ઘટી જાય. સદવિચારોના જેમ જેમ વધુ ને વધુ વ્યક્તિ પોષે તેમ તેમ એને સાચી દિશામાં ગતિ મળશે. અને તે માટે પ્રાર્થના એ સૌથી વધુ અસરકારક માધ્યમ છે. પ્રાર્થના ઉર્જા બળ પ્રેરે છે, શ્રદ્ધાનો દીપક પ્રગટાવે છે. પ્રાર્થના એટલે આત્મતત્વની સાથે વાતચીત કરવાનો મનુષ્યનો પ્રયાસ. જો સાધના પદ પર અડગ નિશ્ચયથી વિવેકપૂર્ણ બુદ્ધિથી આગળ વધીશું તો કશું જ અસંભવિત નથી. પ્રેમમાં અથાગ શક્તિ છે. પ્રેમ વડે આપણે દરેક ક્રિયામાં પ્રાણ ફૂંકાશે, સાહસનો સંચાર થશે. વૈશ્વિક ઉર્જા અને ચેતનાના બળે મોટામાં મોટા અવરોધો દૂર કરી શકાશે, ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકાશે. માટે જ ઉપનિષદના આર્ષ દ્રષ્ટા ઋષિ મુનિઓએ આપણા માટે એક સુગમ કેડી બનાવી, જ્યાં સતત ધૈર્યપૂર્વક આગળ વધતા આપણે એક મુકામ પર પહોંચી શકીશું. દરેકને પોતાનો રસ્તો પછી સ્વયં જડશે, અને એનું સૌ પ્રથમ સોપાન છે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન, શાસ્ત્રોનું, ઉપનિષદ દ્વારા, ભગવદ્ ગીતા દ્વારા અને બીજા આધ્યાત્મિક ગ્રંથોના માધ્યમે નિયમિત વાંચન કરવું. વિદ્વાન તથા જ્ઞાની મહાપુરુષોનું પ્રવચન સાંભળવું, તેમની સાથે વાર્તાલાપ કરી મનમાં ઉઠેલી શંકાનું નિવારણ કરવું બહુ જરૂરી છે. શ્રવણ અને અભ્યાસ દ્વારા મૂળમાં રહેલી આનંદની મીઠાશ વધતી રહેશે. ભગવાન પ્રેમ મૂર્તિ, દિવ્ય મૂર્તિ હોય, આપણે પણ પ્રેમની લાણી કરશું. પરમાર્થમાં સંતોનું અધિષ્ઠાન છે. સંતની સંગત જીવન સુસંગત બનાવે છે. સંતને આપણે દેહમાં જોવાના નથી, પરંતુ તે જે કંઈ કહે છે
તે સાધનમાં તે હોય છે. વિષય લાલસા ત્યજ્યે ત્યારે તેમની ભેટ થાય. ગુરુ વિષયમાંથી નિવૃત્ત થવાની ચાવી આપે છે. બીજું છે નામ સ્મરણ. શ્રવણ, પછી કીર્તન અને સ્મરણ, આ નવવિધા ભક્તિમાં એક ક્રમ દર્શાવ્યો છે. તે સૃષ્ટિને અનુસરીને છે. માણસ જન્મીને શ્રવણ દ્વારા જ શીખવાની શરૂઆત કરે છે. મૂંગા લોકો બહેરા હોય છે કારણ કે તે સાંભળી શકતા નથી. એટલે શ્રવણ પછી કીર્તન એટલે કે બોલવાનું, અને ત્યારબાદની ક્રિયા એટલે સ્મરણ, પ્રભુનું નામ સ્મરણ. જપમાળા સાથે અથવા જપમાળા વગર મંત્ર અને એમાં છુપાયેલા ગર્ભિત અર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી મનન કરવું જોઈએ. મંત્રનું સતત રટન કરવાથી વિષયોમાં ભટકતું મન ઈશ્વર અભિમુખ બને છે. પંચાક્ષરી મંત્ર હોય કે બીજાક્ષરી મંત્ર કે એકાક્ષરી મંત્ર ઓમ હોય, પણ એનું સતત રટન કરવાથી ચિત્તને શાંતિ મળે છે. જે નિર્દોષ છે, સરળ છે, ત્યાં ભગવત કૃપા વરસે છે. જેમ ચોખાને આવરી લેતા ફોતરાઓમાંથી ચોખાને ખાંડીને છૂટા કરવામાં આવે છે, તેમ વિવેકયુક્ત તર્કબદ્ધ વિચાર મનન દ્વારા વિષયોની વિષ્ઠામાં બેસેલું મન જે ભટકે છે તે પ્રભુના ચરણોમાં આસક્ત થઈ જાય છે. દેહ બુદ્ધિને વિસરી જાય છે. અખંડ નામ સ્મરણમાં જીવવું તે પરાભક્તિ છે. જેમ દરેક સૌભાગ્યવતી સ્ત્રી, પછી તે ગરીબ હોય કે અમીર, સૌને માટે કંકુનો ચાંદલો સરખો હોય છે, તેવી જ રીતે કોઈ પણ ભેદભાવ વગર નામ સ્મરણ એ સર્વને માટે સરખું સાધન છે. ઉપાસના રૂપી અન્ન પચાવવા માટે નામ સ્મરણ રૂપી પાણીની અતિ આવશ્યકતા છે. સદવિચારની ભાવના રાખવાથી ખંતપૂર્વક અને અંતપૂર્વક નામ સ્મરણ મનની એકાગ્રતામાં વધારો કરે છે. જેમને ભગવાનનું સ્મરણ રહે છે તેને જગતનું દુઃખ વિસ્મરણ થાય છે. દેહાત્મ ભાવનું વિસ્મરણ થતા જ કર્તાપણું પણ જતું રહે છે. જ્યાં સુધી કર્તાપણું છે ત્યાં સુધી સુખ દુઃખની અનુભૂતિ થાય છે. મનમાં વાસના અને અહંકાર કહેવાય છે ચિંતાના મા બાપ છે. ચિંતા મારે છે અને ઈશ્વર તારે છે. રત્નાકર કોળી વાલ્યો લૂંટારો નામ સ્મરણથી વાલ્મીકી ઋષિ બન્યા અને ભવસાગર તરી ગયા. નામ સ્મરણને આધારે વાનરસેના પથ્થર સમુદ્રમાં નાખતી ગઈ અને સેતુ પાર કરી શકી, કારણ કે પથ્થરો પણ તરી ગયા. તો નામ સ્મરણનો આ મહિમા છે. સૂક્ષ્મ વાસના દેહની મદદથી જડ બને, પણ ભગવાનના નામ સ્મરણથી જડમાંથી સૂક્ષ્મમાં જવાનું સાધન એ નામ સ્મરણ છે. ત્રીજું છે ધ્યાન. ધ્યાનમાં એકાગ્ર મન શાંત થયું હોવાથી ઈશ્વરમય બનતા વાર નથી લાગતી. સત્સંગ અને નામ સ્મરણથી મનની આંતરિક ચેતના જાગૃત થાય છે. ઈશ્વર સાથે સહજ તાદાત્મ્ય સ્થાપી જીવ અને શિવનું ઐક્ય સધાય છે. નિધિધ્યાસનમાં જીવ સ્વસ્વરૂપમાં લીન થઈ જાય છે. એક ઘડામાં પાણી ભરેલું છે, એને બહાર કાઢવાનું છે, પણ શરત એ છે કે ઘડાને હલાવી ના શકાય, વાંકો વાળી ન શકાય, ઊંધો પણ ના કરી શકાય કે એને અડકી પણ ન શકાય. તો આનો ઉપાય શું? ઉપાય એ છે કે ઘડામાં નર્મદાજીના કંકર રૂપી શંકરોને એક 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 નાખતા જઈશું. જેમ જેમ ઘડો આ કાંકરાને લીધે ઘેરાવા માંડશે તેવું એમાંથી પાણી બહાર નીકળશે. એ જ પ્રકારે મનરૂપી ઘડામાં
રાગરૂપી જળથી જે ભરેલું છે એને બહાર કાઢવા પરમાત્મા રૂપ શંકરનો ભાવ કરવો પડશે. જેમ જેમ હું બ્રહ્મ છું એ પ્રકારનો બ્રહ્મ ભાવ મનમાં ઉમેરશે તેમ તેમ રાગની જગ્યાએ ભક્તિનો રંગ ઉમેરાશે ને રાગ અલગ થઈ જશે. મનના દરેક ખૂણામાં અહમ બ્રહ્માસ્મિ ની ભાવના જાગશે. માટે ચલો સૌ ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધતા ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યજા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. સૌ આપણે સાથે મળી જાગૃત થઈ ઉઠીએ, મહાપુરુષોના વચનમાંથી બોધપાઠ લઈએ. તલવારની ધાર જેવી કેડી પર ચાલીને આપણે આ દુર્ગમ પથને આસાન બનાવીએ અને એ માટે ઈશ્વર આપણને સહાય કરે એ જ પ્રાર્થના સાથે હું વિરામ છું. હરિઓમ. હરિઓમ પ્રીતિબેન, થેન્ક યુ વેરી મચ. ખૂબ સુંદર આપે સમજાવ્યું. જીવ જગત અને ઈશ્વર, જે સામાન્ય વ્યક્તિ હોય છે, જે સામાન્ય જીવન જીવતી વ્યક્તિ હોય છે, એના માટે આ વિષય એક કોયડા રૂપ છે. એ ગોથા જ ખાયા કરે છે કે જીવ એટલે શું, જગત એટલે શું. તો જગત બોલો તો એમાં જીવ આવી જ ગયો ને, અને ઈશ્વર એટલે શું. તો આ બધાનું ઇન્ડિવિજ્યુઅલ રીતે શું સ્વરૂપ છે અને કનેક્ટિંગ શું સ્વરૂપ છે, એ બે વસ્તુ સમજવી સહેલી નથી. સમજવી સહેલી નથી તો પછી સમજાવવી કેવી રીતે સહેલી હોય છે. પરંતુ આપે ખૂબ સુંદર રીતે અલગ અલગ દ્રષ્ટાંતો અને સુંદર રીતે, તમારો કંઠ કેટલો સુંદર છે, તમે ગાયને પણ સમજાવ્યું. તમે નરસિંહ મહેતાનું જે ભજન છે એની પંક્તિઓ દ્વારા, સ્વામી વિવેકાનંદજીની પંક્તિઓ દ્વારા, ગુરુદેવના વાક્યો દ્વારા, ભગવદ ગીતાના ઉદાહરણો દ્વારા ઘણું બધી દ્રષ્ટિથી એક સમગ્ર રીતે જીવ જગત અને ઈશ્વર વચ્ચેનો સંબંધ અને એને કેવી રીતે ઓળખવો અને એને ઓળખ્યા પછી એનો બાદ કેવી રીતે કરવો, એટલે કે એને કેવી રીતે નકારવું. જેમ હું સૂતી હોઉં, ગાઢ નિંદ્રામાં હોઉં અને સ્વપ્ન જોઉં, તો એ સ્વપ્ન એ વખતે તો મને સાચું જ લાગે છે. હું એકદમ જ સ્વપ્નમાં ક્યાં તો રડું છું, ક્યાં તો હસું છું, કલ્પાંત કરું છું, અને મારી બાજુમાં જે સૂતું છે મને હલાવીને ઉઠાડે છે, અરે ઉઠો ઉઠો, શું થયું, કેમ રડો છો. તો ત્યારે હું ઉઠ્યા પછી પણ થોડી ક્ષણો માટે સમજી નથી શકતી કે સત્ય શું છે. એ સ્વપ્નમાં જે મેં જોયું, અનુભવ્યું, એ સત્ય છે કે અત્યારે હું જે ચિત્ર જોઈ રહી છું એ સત્ય છે. તો જાગીને જોઉં તો જગત દિશે નહીં. નરસિંહ મહેતાએ જે લખ્યું એ આ જીવ જગત અને ઈશ્વરની જે ત્રિપુટી છે એને સમજાવવા માટે, એનો ભાવ આપણને વ્યક્ત કરવા માટે એ પરોઢિયું આપણે સમજવું ખૂબ જરૂરી છે. અને પ્રીતિબેને ખૂબ સુંદરતાથી આપણને સમજાવ્યું. થેન્ક યુ વેરી મચ. આપ સૌને વિનંતી, પ્લીઝ મ્યુટ રાખો. બસ 2-3 મિનિટની જ વાર છે. જ્ઞાન ગંગાનો આજે અવિરત વહેતો પ્રવાહ છે અને અમારા અલગ અલગ વક્તાઓ, કોઈ એકદમ મંદાકિનીની જેમ, કોઈ અલકનંદાની જેમ, અને કોઈ ખૂબ જ શાંત પ્રીતિબેન જે રીતે આટલું સુંદર રીતે કહી ગયા. તો આ બધા અલગ અલગ વક્તાઓના બધા રેકોર્ડિંગ યુટ્યુબ, ચિન્મય મિશન યુટ્યુબ ઉપર આપને મળશે. તમને જ્યારે સાંભળવું હોય, જે પણ વિષય ઉપર સાંભળવું હોય, તમે ગમે ત્યારે એને ક્લિક કરીને સાંભળી શકો છો. હરિઓમ, થેન્ક યુ. નિમિષાબેનનો હું ખૂબ આભાર માનું છું કે
તેમણે બહુ સારી રીતે આપણને સપોર્ટ કર્યું અને આ કાર્યક્રમ પાર પાડ્યો આપણો. તો આપ સૌને હવે વિનંતી કરીશ, આપણે સૌ શાંતિ પાઠ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.